ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી વખતે આમ આદમી પાર્ટીના 3 સદસ્યોનું અપહરણ થયાનો ગંભીર આરોપ લાગ્યો છે। રમેશ રાઠવા, દેવલા રાઠવા અને બાવા નાયકાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાંથી 30 થી 40 લોકોએ તેમને કારમાં અપહરણ કર્યું હતું। આંખે પાટા બાંધી અને ફેરવ્યા બાદ રૂવાડ પાસે છોડી મૂક્યા અને પોલીસ દ્વારા સહી કરાવીને મારપીટ કરવાનો પણ આરોપ મૂક્યો છે। તેમણે કહ્યું, અમે વેચાવાવાળા નથી અને વેચાયા પણ નથી। જ્યારે પોલીસના પીઆઈ જેડી વસાવાએ કહ્યું કે ત્રણેય સદસ્યો જાતે ભાગી ગયા હતા। આ વિરોધાભાસી નિવેદનથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। કલની ગાડી હતી, કાલા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર। એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2 પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો અને ડ્રાઈવર અને બીજો 1 માણસ। પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરીને પછી અમને લાવ્યા ક્યાં અહીંયા રૂણવાડ જે એ છે બ્રિજ છે ત્યાં લાવ્યા।